જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આપણે લઈને આવ્યા જઈએ છીએ શિવમ સુરતી માંજા, અને એ પણ આપણે ગુલાબી કલરની દોયડી છે, અને આપણે હવે આનું ટેસ્ટિંગ કરવાનું છે, બરાબર। તો મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે અમારી ચેનલ ઉપર નવા નવા વિડીયો આવતા રહેશે। આપણે હવે તમને બતાવી દઈએ। તો મિત્રો ખરેખર દોયડી ખરેખર જોઈએ તો આમ જોરદાર દોયડી છે। જો ઉપર આખું લેબલ મારેલું છે સુરતી માંજાનું। તો મિત્રો હવે આપણે પતંગનો માહોલ પણ સારો છે, એટલે આપણે વધારે વાર નહીં કરવી। હવે પહેલાં ફટાફટ દોયડીને ખોલી દઈશું ને પછી ચગાવવાનું કરશું। તો વિડીયોમાં બના રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે દોયડીનું લેબલ આપણે તોડી કાઢીએ છીએ, અને હવે આપણે પતંગને કિન્યા બાંધી દઈશું। પતંગને કિન્યા બાંધીને તરત આપણે પતંગ ચગાવશું, અને જોઈએ છે કે આ દોયડી કેટલા પતંગ કાપે છે અને કેટલા નહીં। તો મિત્રો આપણે પતંગ સારો જોઈ લીધો છે। હવે આપણે ટેસ્ટિંગ કરીશું સુરતી માંજાનું, શિવમ સુરતી માંજા। તો હવે થઈ જાવ તૈયાર, જોઈએ કેટલા પતંગ આપણે કાપીએ છીએ। એટલે પકડો। તો મિત્રો આપણામાં લાલભાઈ પતંગ સગાઈ દીધો છે। ફાઇનલી મિત્રો સ્ટાર્ટિંગમાં તો આપણે કાપી નાખ્યું છે, જોઈએ જેટલા કાપા છે। મિત્રો બીજી વાત કે આ દોયડી આખી અલગ લાગે છે, સુરતી માંજા શિવમ છે એટલે, અને કાપવામાં તો મને લાગે છે કે દોયડી ગોઠ જ નહીં। અને વિડીયો બનાવી રહેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને હવે આપણે ખેંચીએ છીએ। ફાઇનલી મિત્રો બે પતંગ આપણે કાપી નાખ્યા છે, અને હવે ત્રીજા પતંગની વારી છે। જોવો તો ફાઇનલી મિત્રો આપણે 3 પતંગ કાપી નાખ્યા છે, અને હજુ વિડીયોમાં બન્યા રહેજો। અને લાગે છે આ વખત કારણ કે 3 આપણે એકી અંગાથી કાપ્યા છે, બરાબર, એટલે એવું લાગે છે કે આ વખત આપણું કપાઈ જશે, અને કોશિશ કરીએ છીએ આપણા પતંગને બચાવવાની। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો ગમે લાઈક કરજો। આ 9 તારવાળી દોરી છે, અને ખાસો કાપી નાખ્યો તો અમે જોઈએ કપાય છે કે શું થાય છે। તો વિડીયો બનાવો, આગળ શું થાય તે જુઓ। તો મિત્રો હવે આપણે ચોથો પતંગ કાપવા જઈએ છીએ। તો આપણે ફૂલ ખેંચ મારવાની છે। તો ફાઇનલી મિત્રો આપણે 4 પતંગ કાપી નાખ્યા છે, અને હજુ હવે લઈએ છીએ બીજો પતંગ। હવે મિત્રો દોયડી ખેંચવામાં સ્પીડ વધારી એટલે ગુંસા બહુ પડે છે। તો ખરેખર મિત્રો પતંગ છે ટોક્કાલે એમ તો જુઓ। તો ખરેખર મિત્રો આપણો પતંગ છે બહુ લોબણ હતો, પણ એક અંગાથી 2 કાપવા જ્યાં તો એક તો કપાઈ ગયું, અને એક દોયડીને થોડો ટૂંકો છેડો પડ્યો એટલે આપણે કાપી નહીં ગયા, તો આપણું કપાઈ ગયું છે। ફાઇનલી પોચ તો આપણે સલ્લંગ કાપ્યો છે। તો ફરીથી પતંગ ચગાવજો, અને ફરીથી વિડીયો બનાવી રહેજો, અને જેટલો પતંગ ફરીથી આપણે કાપીએ છીએ એ જોજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારા નવા વિડીયો તમને રોજ જોવા મળે। તો ખરેખર દોયડી જબરજસ્ત છે, અને પોચ તો કાપી કાઢ્યો, અને અમે જોઈએ અમે ફેરથી પતંગ બીજો ચડાવીએ અને જોઈએ જેટલો કાપે છે કે કપાઈ જાય છે। આ વખત પોચ કાપ્યો તો જોઈએ એનાથી વધારે કાપે છે કે ઓછામાં કપાઈ જાય છે। દોયડી ખતરનાક છે અને વિડીયો બનાવો, બાકી આગળ જોઈએ અમે કાપે છે કપાઈ જાય છે
લાગે તો છે કે કાપશે ઓનાથી વધારે કાપશે, પણ જોઈએ આમાં શું થાય છે. બાકી વિડીયો બનાવો આમાં બીજાની કિન્યા બોધ નાખશે. તો ફાઇનલી મિત્રો આપણે પતંગની ચોઈસ કરી દીધી બરોબર. ધાગો તો પતંગ ચગી છે પાછો. ફેરથી વિડીયો બનાવી રહેજો અને જોજો કે ફરીથી આ દોડી પોચ કાપી શકે છે કે નહીં. તો લાલભાઈ કિન્યા બોધ નાખી છે અને આમાં આપણે સગાઈએ બીજો પતંગ અને જોઈએ છે એટલો કાપે છે. તો ખરેખર મિત્રો આપણે કિન્યા બધીને આવી ગયા અને હવે આજુબાજુ આ ચગે છે એ બધા પતંગ આપણે બુજેડવાના છે કેચ મારીને. વિડીયો બન્યા રહેજો ને વિડીયો લાઈક કરી દેજો. ફાઇનલી મિત્રો સ્ટાર્ટિંગમાં પહેલું આપણે કાપી નાખ્યું છે. હાથોમાં નહીં કાપવા આવ્યા હતા શેડીથી, પણ આપણે કાપી નાખ્યું છે. અને હવે વિડીયો બનાવી રહેજો અને જોજો કેવું કાપા તો દોડી. તો મિત્રો ફાઇનલી આપણે એક કાપ્યું હતું અને પછી આપણે કપાઈ ગયું છે. તો ફરીથી આપણે ત્રીજો પતંગ ચગાવીશું અને જોઈએ પતંગ. તો મિત્રો તો આપણે આ પતંગ આ વખત પસંદ કર્યો છે. તો પહેલો પતંગ સગાવ્યું એમાં આપણે પોચ કાપ્યો હતો અને આ વખત તો સગાવ્યું એક કાપ્યું અને બીજી વખત તો જતું રહ્યું. તો બે પતંગ આપણા જ્યાં અને અમે લાલભાઈ ત્રીજો પતંગને કિન્યા બોધ નાખીએ અને અમારા ત્રીજા પતંગને સગાવીએ અને અમે જોઈએ આ કેટલા વખત કાપા છે. આમાં એક કાપા છે, બે કાપા છે, ત્રણ કાપા છે, કંઈ વધારે કાપા છે. કપત એકી ફરના જતું રહે એ કોઈ નક્કી ખબર નહીં. તો અમે જોઈએ કે શું થાય છે. તો વિડીયો બનાવો. ખરેખર મિત્રો આપણે પતંગ સગાવ્યું હતું અને ખબર નથી આપણને કે પતંગ વચ્ચી છે. પતંગ છે ટોકાલેમાં હતો કોકનો અને આપણો શેડો વસી આવી ગયો. આપણે વાઈકાન દોડી છોડતા હતા ને ફટ દઈને આપણું જતું એટલે ખબર નથી. પણ હવે આપણે પતંગ બદલશું ને એનો પતંગ સગાવશું કારણ કે પતંગ ભારે પડે છે. તો આપણે એનો પતંગ સગાવશું અને હવે ખેંચીએ જેટલો કાપે છે. તો વિડીયો બનાવી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આપણે કહેતા એવું જ થયું. ત્રીજો પતંગ શર્ટ દઈને જતો રહ્યો. અમારે જોઈએ ચોથો પતંગ સગાવીએ શું થાય છે. પહેલાં તો ત્રણ પતંગ જ્યાં આ ચોથો સગાવીએ આમાં કાપા છે કે કાપ્યા વગર જતો રહેશે. તો વિડીયો બનાવો બાકી એમાં ચોથો પતંગ સગાવી દઈએ. તો મિત્રો આપણે ત્રણ પતંગ જતા રહ્યા છે અને હવે આ ચોથો પતંગ સગાવીએ છીએ. કિન્યા બધીને તૈયાર કરી દઈએ કારણ કે વાયરો વધારે હતો એટલે પેલા મોટા પતંગ પડતા હતા એટલે કોઈનો શેડો વચ્ચે આવી જાય તો ફટ દઈને કપાઈ જતું હતું. કારણ કે પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં જે પેલે કર્યું હતું અને ફટફટ કાપ્યા હતા પોચ. તો હવે વિડીયો બનાવી રહેજો ને આપણે હવે ચગીએ છીએ. તો અમે પોચમો પતંગ સગાવીએ અમે જોઈએ એવું થાય છે. ચાર પતંગ તો જાય જે કાગળના હતા અને આપણે આ જે છે પોચમો પતંગ એ મેણિયાનો સગાવીએ અને જોઈએ કે મેણિયાના પતંગથી એમ શું થાય છે. કદાચ વધારે કાપે તો પેલા કરતી કમ કપાઈ જાય છે. તો એના માટે વિડીયો બનાવો બાકી એમાં આપણે મેન્યુ પતંગ સગાવી દઈએ. તો ખરેખર મિત્રો આપણે હાથ કપાઈ કારણ કે વાયરો વધારે છે બરોબર. અને પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે જે વાયરો ઓછો હતો એટલે આપણે એકી અંગાથી પોચ પતંગ કાપ્યા હતા. તો આ વાયરો વધારે છે એના લીધે કાપવાની થોડી ઓછી મજા આવે છે કારણ કે એક બે તો આપણે કાપી શકીએ છીએ. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે. તો આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં.